બાંગ્લાદેશમાં અનામત સામે હિંસામાં મૃત્યુઆંક 115ને પાર. આખા દેશમાં કર્ફ્યુ, મોબાઈલ અને બ્રોડબેન્ડ ઇન્ટરનેટ બંધ કરી દેવાયું. ઋષિકેશ પટેલના પીએ જગદીશ પંચાલ ઉપર ગંભીર આક્ષેપ. આરોગ્ય મંત્રીના પીએ દ્વારા નોકરી આપવાની લાલચ આપી લાખોના ઉઘરાણા. હાઈકોર્ટમાં પબ્લિક પ્રોસિક્યુટર તરીકે હાર્દિક દવેની નિમણૂક. મધ્યપ્રદેશમાં રખડતા કૂતરાનો ત્રાસ રોકવા 7 આઈએએસ સહિત 15ની ટીમ બનાવવી પડી. અરુણાચલ વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય ઇરિંગે ચિંતા વ્યક્ત કરી. અરુણાચલ પાસે ચીન વિશાળ ડેમ બાંધી રહ્યું છે. ભારત પર દુષ્કાળ પૂરનો ખતરો. આજે વરસાદી માહોલમાં ગુરુ પૂર્ણિમા. સૌરાષ્ટ્રમાં ગામે ગામ ગુરુની પૂજા થશે. ગુજરાતમાં વિકલાંગતાનું પ્રમાણપત્ર રજૂ કરનારા રાજ્યના 4 શંકાસ્પદ આઈએએસ સામે તપાસ. મોદી રાજમાં બંધારણીય એકમોની પવિત્રતાને નુકસાન કરાયું. કોંગ્રેસ. આઈએએસ પૂજા ખેડકર વિવાદ વચ્ચે ચોંકાવનારો નિર્ણય. યુપીએસસીના અધ્યક્ષ બન્યાના એક જ વર્ષમાં મનોજ સોનીનું અચાનક રાજીનામું. ગુજરાતના વતની મનોજ સોની પીએમ મોદીના ખાસ મનાય છે. ઉત્તર પ્રદેશમાં કાવડ યાત્રા મુદ્દે આદિત્યનાથે વિરોધીઓને ચેકમેટ કર્યા. માઇક્રોસોફ્ટની સર્વિસ ઠપ થતાં 2 કંપનીને રૂપિયા 3.27 લાખ કરોડના ફટકાનો અંદાજ. દુનિયાના ઉદ્યોગ જગતને નુકસાનનો આંકડો લાખો કરોડોને પાર. બેંગ્લુરુ પોલીસનું માનવતાવિહીન કૃત્ય. ઘાયલને દાખલ કરાવવાના બદલે પોલીસ જવાબદારી કોની એ મુદ્દે બાકડી. કેન્દ્રની સૂચના હોવા છતાં ગુજરાત સરકારના ગૃહ ખાતાએ પોલીસમાં ભરતી કરી નહીં. ભાવનગરના મહુવાના વૃદ્ધ ચાલવા નીકળ્યા ત્યારે ભભૂત નાખી ભાન ભૂલવાડી. નાગાબાવાના વેશમાં આવેલો પાખંડી વૃદ્ધની વીંટી લઈ સાગરીત સાથે ફરાર. પાકિસ્તાનના સિંધમાં 7 વર્ષની હિન્દુ છોકરી ગુમ. માતા પિતાના દેખાવો. હિન્દુ સ્ત્રીઓનું ગુમ થઈ જવું અહીં સામાન્ય ઘટના બની રહી છે. ચાંદીપુરાથી કુલ મૃત્યુઆંક વધીને 27 થયો. ગુજરાતના 20 જિલ્લામાં ચાંદીપુરા વકર્યો. નવા 13 કેસ, વધુ 7ના મૃત્યુ.